જે લોકો છોકરીઓને તાકી તાકીને ઉપરથી લઈને નીચે સુધી ઘૂરે છે, ભગવાન એમને સુંદર દીકરી આપે. શાસ્ત્રો મુજબ દરેક કુંવારી દીકરીમાં 9 દેવીઓનો વાસ હોય છે. પણ લગ્ન પછી કઈ દેવી એક્ટિવ થશે એ પતિના કર્મો પર આધાર રાખે છે. જ્યારે પણ દીકરીના લગ્ન થાય ત્યારે કુટુંબ, પરિવાર અને સમાજ નાચવા અને ખાવા ઉભો રહેશે. પણ જ્યારે એ જ દીકરી દુઃખી અને તકલીફમાં હોય છે ત્યારે એક કુટુંબ, પરિવાર અને સમાજના લોકો ક્યાં ખોવાઈ જાય છે? કોણ કહે છે કે પ્રેમ બતાવવા માટે તાજમહેલ બનાવવો પડે? ઘરકામથી થાકેલી પત્નીને એક ગ્લાસ પાણી પીવડાવો, એ પણ પ્રેમ જ છે. અમુક સ્ત્રીઓ યુવાનીમાં પત્ની બનીને અલગ રહેવાની વાતો કરે છે અને ઘડપણમાં સાસુ બનીને સાથે રહેવાની દલીલો કરે છે. રામાયણ આખી વાંચી લ્યો, શ્રવણ કેટલું ભણેલો અને તેના ગુરુ કોણ હતા તે ક્યાંય જોવા નહીં મળે. કારણ કે માવતરની સેવા જેવું ભણતર અને મા બાપ જેવા ગુરુ જેની પાસે હોય તેને કુંડળી જાણવાની કોઈ જરૂર રહેતી નથી.